નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ રાજકોટ એમ્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે, જેને લઈ અને રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને પદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન વેરાવળથી પકડાયેલા ડ્રગ્સ મામલે પણ માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું હતું। આ કાર્યક્રમને લઈ અને પદ અધિકારીઓ અને સંગઠનના તમામ લોકો સાથે મળી અને કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે। લોકો રોડ શો અને જાહેર સભામાં આવવા માટે ઉત્સુક છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે, જેને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ રાજકોટની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। તેમના દ્વારા અધિકારીઓ અને પદ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર તેઓ જાણકારી પણ મેળવી રહ્યા છે। તેની સાથે જ આજે જે વેરાવળની ખાતે ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે તેને લઈ અને તેમના દ્વારા જાણકારી પણ આપવામાં આવી હતી। તો વડાપ્રધાનના કાર્યક્રમને લઈ અને રાજકોટમાં બેઠકનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા તેમના દ્વારા કરાઈ હતી। અત્યારે તેઓ રાજકોટની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન આવવાના છે તે કાર્યક્રમને લઈ અને તેઓના દ્વારા તપાસ કરાઈ રહી છે। વેરાવળથી પકડાયેલા ડ્રગ્સ મામલે પણ તેઓના દ્વારા માહિતી આપવામાં આવી છે, નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ગીર સોમનાથના જે પોલીસ છે તેમની પણ કામગીરીને સરાહનીય ગણાવી હતી અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પણ હર્ષ સંઘવી દ્વારા પાઠવવામાં આવ્યા છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વેરાવળથી પકડાયેલા ડ્રગ્સ મામલે પણ તેમના દ્વારા ખાસ આ બેઠક દરમિયાન માહિતી આપવામાં આવી હતી। તેની સાથે જ પોલીસની કામગીરીને પણ તેઓના દ્વારા બિરદાવવામાં આવી હતી। વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે રાજકોટમાં છે, તેને લઈ અને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક યોજી હતી અને તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનેક નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ પણ ખાસ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ ખાસ બેઠકનું આયોજન તેમના દ્વારા રાખવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન વેરાવળથી પકડાયેલા ડ્રગ્સ મામલે પણ તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી। પોલીસની કામગીરીને સરાહનીય કરવામાં આવી હતી। આગામી 25 તારીખે પ્રધાન મોદી જ્યારે રાજકોટ આવવાના છે ત્યારે કહી શકાય કે આને લઈને રાજકોટ વહીવટીતંત્ર તડામાર તૈયારી કરી રહી છે। આ સાથે રાજકોટ જે ભાજપનું જે તંત્ર છે તે પણ અત્યારે તૈયારી કરી રહ્યું છે। આના વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે રાજકોટ પહોંચ્યા હતા, ક્યાંક નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા અને ખાસ તો જે પદાધિકારીઓ છે, જે અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓએ મિટિંગ કરી। ચોક્કસથી એવું કહી શકાય કે તડામાર તૈયારી વચ્ચે ક્યાંક સરકાર તંત્ર પણ અત્યારે ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યું છે। ત્યારે ગૃહમંત્રીએ રાજકોટ ખાતે પોતાનું પ્રેસમાં સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન ખૂબ જ મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, રાજકોટને એમ્સ મળવા જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને આ એમ્સથી ફાયદો પહોંચશે। આ સાથે જે ડ્રગ્સ મુદ્દે પણ તેઓએ ચર્ચા કરી કે ગીર સોમનાથથી જે ડ્રગ્સ મળી આવ્યું, એટલે કે ગીર સોમનાથ પોલીસ તંત્રએ જે ડ્રગ્સ પકડી પાડ્યું તે ખૂબ જ સરાહનીય કામગીરી છે। કહી શકાય કે ડ્રગ્સને લઈને ગુજરાત સરકાર ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યું છે। આને લઈને ક્યાંક જે ગીર સોમનાથ જિલ્લાના જે પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા, તે ક્યાંક સરાહનીય પાત્ર છે। આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ વાર્તા કરી। આ સાથે કહી શકાય કે ચોક્કસથી ડ્રગ્સના જે મોટો જે કાળો કારોબાર જે આંતરરાષ્ટ્રીય લેવલે ચાલી રહ્યું છે તેને ક્યાંક તે અત્યારે ગુજરાતને ટાર્ગેટ બનાવ્યું છે। એટલે કારણ કે ગુજરાતનો જે દરિયાઈ પટ્ટો છે તે ખૂબ જ મોટો છે અને આના જ કારણે ક્યાંક ગુજરાતના દરિયાઈ પટ્ટામાં જે હેરોઇન
આવતું હતું અને કહી શકાય કે હાલ આજે 50 કિલો જેટલું જે હેરોઇન છે તે પકડાયું, તે પણ કહી શકાય કે 350 કરોડનું જે હેરોઇન જ્યારે પકડી પાડવામાં આવ્યું છે ત્યારે આ જ પ્રકારની જે કામગીરી છે તે યથાવત રહેશે અને કહી શકાય કે આ પ્રકારની કામગીરીને લઈને ક્યાંક ગુજરાત એટીએસ પણ ક્યાંક ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યું છે. પંજાબ હોય કે પછી પશ્ચિમ બંગાળ હોય, આ તમામ વિસ્તારમાં ક્યાંક પોલીસ ત્યાં પહોંચતી હોય છે અને તે પોતાની જે કામગીરી છે તે કરતી હોય છે. એટલે કે ગુજરાતનું જે પોલીસ તંત્ર છે, ખાસ તો જે એટીએસ છે, તે ખૂબ જ ડ્રગ્સ માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે અને કહી શકાય કે આજે જે ગીર સોમનાથથી જે ડ્રગ્સ પકડવામાં આવ્યું તેની કામગીરીને લઈને પણ કહી શકાય કે હજુ પણ તેની જે તપાસ છે તે તપાસ છે આગળ વધારવામાં આવી છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે ન ખોરવાય તેના માટે ક્યાંક મીડિયાને પણ એવું જણાવ્યું કે મીડિયા ક્યાંક બ્રેકિંગ ન્યૂઝ ઝડપથી ન કરે, કારણ કે આના જે તાગ સુધી પહોંચવાની અતિ જરૂરી છે. આ પ્રકારની વાત પણ તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહી. જી, તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને પદ અધિકારીઓ સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન વેરાવળથી પકડાયેલા ડ્રગ્સ મામલે પણ તેમના દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ અને તેઓ ખાસ રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિશેષ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે આ બેઠકમાં પદ અધિકારીઓ અને અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી હતી, જેમાં તેઓએ વેરાવળમાં જે ડ્રગ્સ ઝડપાયું છે તેના વિશે પણ માહિતી આપી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈ અને આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. તેમજ 24 અને 25 માર્ચના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં વધઘટ થશે અને જેના લીધે માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. તો આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી તેમના દ્વારા કરાઈ છે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે તેવું પણ કહેવાયું છે અને માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અત્યારે વ્યક્ત કરાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ઠંડી વધી શકે છે. રાજ્યમાં માવઠાની પણ આગાહી તેમના દ્વારા કરાય છે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યના માવઠા પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે, તેની સાથે જ રાજ્યમાં પણ આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે તેવું તેમના દ્વારા કહેવાયું છે. આ સાથે જ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી શકે છે આવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરાય છે. સાથે જ રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી શકે છે અને આ સાથે જ માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાનો માર હજુ એકવાર સહન કરવો પડશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. તો આ આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો છે તે રાજ્યમાં જોવા મળશે. આ સાથે જ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ઠંડી વધી શકે છે. ઠંડીનું જોર ત્યાં પણ યથાવત રહેશે. માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે, જેથી રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે.
હવામાનને લઈ અને સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ઠંડીનું જોર છે તે વધી શકે છે. ઠંડી વધી શકે છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે છે. તેની સાથે જ અનેક બીજા વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ઠંડી પડશે. ગુજરાતમાં 24 કલાકની અંદર ફરી ઠંડીનું મોજું આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર ઠંડીનો એક ચમકારો ફરીથી આવશે. તો બીજી તરફ બનાસકાંઠા પાટણ વિસ્તારની અંદર પણ મહત્તમ તાપમાન ઘટાડો થશે અને ઠંડીથી ચમકારો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં પણ ઘટાડો થશે અને અમદાવાદ ગાંધીનગર પણ ઠંડીની લપેટમાં આવશે. બીજી બાજુ એમણે એમ પણ કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપોની અસરના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થાય છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. સાથે સાથે ગરમી બાબતે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આગામી લગભગ 15 તારીખની આસપાસ ગરમીનો પ્રકોપ વધશે, પરંતુ માર્ચ મહિનામાં 24 અને 25 માર્ચ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટાઓ આવશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બનશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ગરમીના પ્રકોપ 14 તારીખે ગરમીના તાપમાનમાં પણ વધારો થશે, પરંતુ 24 અને 25 માર્ચ પછી ગુજરાતની કમોસમી વરસાદ થવાના એંધાણા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી શકે છે. આ આગાહી મુજબ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ઠંડી વધી શકે છે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે. તો આ સાથે જ માવઠાની આગાહી પણ કરાય છે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે તેવું અત્યારે આગાહીમાં અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. વડોદરાના નવાપુરામાં સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીને લઈ અને બે કોમ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નવાપુરા પોલીસ મથક સામે બે કોમના ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને યુવકો દ્વારા પોલીસ સ્ટેશન બહાર નારેબાજી પણ કરવામાં આવી હતી, જેમાં રાજમહેલ રોડ પર આવેલી મોબાઈલ શોપના યુવકે ઇન્સ્ટા લાઈવ કર્યું હતું. મોબાઈલ એસેસરીઝની ઓફર અંગે લાઈવ કરતાની સાથે જ શાહિદ નામના યુવકે ભગવાન વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી, જેમાં ભગવાન શ્રીરામ અંગે અભદ્ર કોમેન્ટ મળતા મામલો બિચક્યો હતો. જ્યારે પોલીસ મથકના સામેના વિસ્તારથી જ પથ્થરમારો કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે કોમેન્ટ કરનાર પદને યુવાનને નવાપુરા પોલીસે ધરપકડ કરી છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરીથી એક વખત નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી છમકલું થયું છે. જી હા, ગઈકાલે રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામસામી ટોળા આવી અને પથ્થરમારો કર્યો હતો અને આમાં 4 લોકોને ઈજા પણ પહોંચી હતી. સમગ્ર બનાવની વાત કરીએ તો વડોદરાના રાજમહેલ રોડ પર જતીન પટેલની દુકાન આવી છે ને જતીન પટેલ પોતાનો વેપાર ધંધો મોબાઈલ પર એટલે લાઈવ સ્ટ્રીમ થઈ અને કરે છે અને આવું જ લાઈવ પોતાના ધંધાના પ્રચાર પ્રસાર હતા ત્યારે તેમને પોતાના મુખેથી જય શ્રી રામનું નામ બોલ્યા હતા અને જય શ્રી રામનું નામ બોલી પોતાના વેપારનો પ્રચાર પ્રસાર કરતા હતા. ત્યારે પાદરાના શહીદ પટેલે અભદ્ર કોમેન્ટ કરી હતી.
આ અભદ્ર કોમેન્ટ વાંચ્યા બાદ લોકોએ શાહિદ પટેલને ફોન કરવાનો પ્રયત્ન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ શાહિદ પટેલે તમામના નંબર બ્લોક કરી દેતા વાત પહોંચી હતી નવાપુરા પોલીસ સ્ટેશને. નવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ તપાસ આરંભી અને પાદરાના શાહિદ પટેલ, જેને અભદ્ર ટિપ્પણી કરી હતી પ્રભુ શ્રી રામના નામની સામે, તેની ધરપકડ કરી અને નવાપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. શાહિદ પટેલ, જેને પ્રભુ શ્રી રામના અભદ્ર ટિપ્પણી કરી હતી, તેને પોલીસ સ્ટેશન લાવતા જ વિધર્મીઓનું એક ટોળું પોલીસ સ્ટેશનની સામે આવી ગયું હતું ને આ વાત વાયુ વેગે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા અન્ય ધર્મના લોકો પણ ભેગા થયા હતા અને વાતાવરણ ગરમાયું હતું અને સામસામી પથ્થરમારો થયો. એમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યારબાદ વડોદરા શહેરના ડીસીપી અભય સોની હરકતમાં આવ્યા હતા અને રાયોટિંગનો ગુનો દાખલ કરી અને પાદરાના શાહિદ પટેલ સહિત પથ્થરમારો કરનાર 10 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે એક બાજુ પ્રભુ શ્રી રામમય ભારત ગુજરાત વડોદરા બન્યું અને વડોદરામાંથી રોજ અયોધ્યા સ્પેશિયલ ટ્રેન મારફતે લોકો દર્શનાર્થે જતા હોય, ત્યારે નવાપુરામાં જે કોમી તંગદિલી ફેલાઈ એ ખૂબ જ શરમજનક અને ગંભીર કહેવાય. અને જે રીતના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો કહી રહ્યા છે કે જો નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ સમય સૂચકતા વાપરી અને ટોળું ભેગું થયું ત્યારે જ તેમને વેરવિખેર કરી દીધું હોત તો કોમી ચમકલું બનતું અટક્યું હોત, તેવું નાગરિકો ચર્ચા કરી રહ્યા છે. હવે શું સત્ય છે અને શા માટે કોમી ચમકલું થયું? શું આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે આની પાછળ કોઈ દારૂનો વેપાર કરનાર બુટલેગરનું કાવતરું છે? આ તમામ બાબતો તપાસ હેઠળ છે. તો આ સમાચાર અત્યારે વડોદરાથી મળી રહ્યા છે. વડોદરામાં પથ્થરમારો થયા હોવાની ઘટના સામે આવે છે. નવાપુરા પોલીસે વિધર્મી યુવકની આ મામલે અટકાયત પણ કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે જેમાં વડોદરાના નવાપુરામાં 2 કોપ વચ્ચે પથ્થરમારો થયો હતો. સુરતમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં વરાછા વિસ્તારનો યુવક ફેસબુક પર ડમી વેબસાઇટ બનાવી અને રમકડાનું વેચાણ કરી અને ઠગાઈ આચરતો હતો. ત્યારે આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવતા હતા. આરોપીઓએ 3,500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી અને કુલ 13,83,000 થી વધુની મત્તાની ઠગાઈ કરી એકાઉન્ટમાં જમા કરી હતી. આ મામલે પોલીસની જાણ થતાની સાથે જ 3 આરોપીઓને ઝડપી અને તપાસ પોલીસ દ્વારા વધુ હાથ ધરવામાં આવી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઘટના સુરતમાં બનવા પામી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વરાછામાં લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ફેસબુક પર રમકડા વેચવાના બહાને આ છેતરપિંડી આચરવામાં આવતી હતી, જેની અંદર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. 3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવ્યો છે. ફેસબુકમાં રમકડાનું વેચાણ કરી અને આ લોકો છેતરપિંડી આચરતા હતા. ત્યારે પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. તો આ સમગ્ર ઘટના સુરતના વરાછામાં બની છે. વરાછામાં લાખો રૂપિયાની ઠગાઈ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરાઈ છે. 3500 થી વધુ લોકો સાથે તેઓએ છેતરપિંડી કરી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતો કરી અને લોકો સાથે છેતરપિંડી કરનાર 3 ઈસમોની વરાછા પોલીસે ધરપકડ કરી છે. જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, આ ત્રણેય ઈસમો છે કે જેમણે ફ્લિપકાર્ટ નામની એક ફેક કહી શકાય કે આઈડી બનાવી હતી ને તેમાં જ આ લોકો ફ્લિપકાર્ટની વેબસાઇટ બનાવી અને તેની અંદર બાબુબાબી .ખિલોના કિડ્સ .ઓનલાઈન નામની એક વેબસાઇટ બનાવી હતી ને તેમાં નાના છોકરાઓની જે બેટરીવાળી જે રમકડાઓ છે તે રમકડા વેચતા હોવાની લોભામણીની જાહેરાત કરી હતી. જોકે તેને લઈને એક વ્યક્તિ જે છે તે છેતરાયો હતો ને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા, પરંતુ તેમને વસ્તુ આપી ન હતી, જેના કારણે તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી, કારણ કે અત્યાર સુધી આ ત્રણેય લોકોએ જે છે તે અનેકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત છે તે સામે આવી હતી. ત્યારે પોલીસે આ 3 લોકો જે છે નિખિલ હસમુખ સાવલિયા, અવનિક ભરત વઘાસિયા તેમજ લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાબરા, આ ત્રણેયની ધરપકડ કરી છે. ત્રણેયની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં તેમનું જે એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ, તેની તપાસ કરી હતી. તેમાં 13,83,000થી વધુની મત્તા જે છે એ જમા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી કેટલા લોકો પાસેથી આ પ્રકારની છેતરપિંડી કરી છે તે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેમની પાસેથી લેપટોપ તેમજ જે અન્ય જે સામગ્રી છે તે પણ કબજે કરવામાં આવી છે. કહી શકાય કે જે પ્રકારે જે મોટી ક્યાંક ને ક્યાંક આ તમામ ખુલાસા છે તે થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી ને ફેક એકાઉન્ટ જે છે તે બનાવવામાં આવતા હતા, ફેક વેબસાઇટોના નામે લોકો પાસેથી નાણાં લઈ લેતા હતા અને તેમને વસ્તુ પહોંચાડતા ન હતા. ત્યારે હાલ વરાછા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવી ચૂક્યો છે, જેની અંદર લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા 3 ઈસમોની ધરપકડ કરાઈ છે. ગિરનારમાં વેપારીઓ પીવાના પાણીને લઈ અને ધરણા પર ઉતરી ચૂક્યા છે. તેમના દ્વારા ધરણા શરૂ કર્યા છે. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ઉપર તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ગિરનાર પર્વત એક પર્યટક સ્થળ હોવા છતાં પાણીની કોઈ સુવિધા ન કરેલી હોવાથી લોકો પીવાના પાણી માટે તરફડિયા મારી રહ્યા છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકતાની સાથે જ પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરાવવા વેપારીઓએ ધરણા શરૂ કર્યા છે. ઘટના જૂનાગઢની અંદર બની રહી છે. જૂનાગઢની અંદર ગિરનાર પર્વત પર વેપારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને પીવાના પાણીની બોટલો સહિતની જે વસ્તુઓ છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેને લઈ અને વિરોધ કરાઈ રહ્યો છે. ગિરનાર પર છેલ્લા 3 દિવસથી પાણી સહિતના મુદ્દે વેપારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ પ્રવાસીઓને છે તે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે. શું કહેશો, ક્યાંથી આવો છો, આપનું નામ અને કઈ રીતની મુશ્કેલી ગિરનાર પર જવા માટે પડી છે? મારું નામ દિનેશ કોરાટ છે. હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું અને મેં આવ્યા પછી અહીંયા જાણવા મળ્યું કે 3 દિવસથી તમામ દુકાનો બંધ છે અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં. તો એને લીધે અમારે એટલી બધી તકલીફ પડી છે કે જે લોકો ઉપર ચડ્યા છે એ લોકોનો મેસેજ આવ્યો કે અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી અને એ લોકો અધવચ્ચે પાછા રિટર્ન થાય છે. જેને અમારી અપેક્ષા હતી કે ઠેઠ ઉપર જઈ અને પછી પાછા આવું 10,000 સ્ટેપ ચડી, પણ અનફોર્ચ્યુનેટલી એને પાછું આવવું પડ્યું. એટલે એ પ્રકારની ખરેખર સિરિયસ મેટર છે અને એનું સોલ્યુશન કરવું જોઈએ. આ તંત્ર દ્વારા પાણીની જે બોટલો છે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખરેખર આ નિર્ણય યોગ્ય કહી શકાય કે તાત્કાલિક ઉપર પાણીની વ્યવસ્થા નથી કરાઈ અને બોટલ ઉપર પ્રતિબંધ, આ નિર્ણય યોગ્ય કહી શકાય? મારી દ્રષ્ટિએ આ નિર્ણય યોગ્ય એટલે ન કહી શકાય, કારણ કે તમારે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ જેટલા પ્રવાસીઓ અહીંયા આવતા હોય એને પાણીની વ્યવસ્થા વૈકલ્પિક જે કઈ પ્રકારની હોય પહેલા વ્યવસ્થા કરે અને ત્યાર પછી એને બોટલના જે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો કે જે કઈ નીતિ નિયમો હોય એ ત્યાર પછીનો સ્ટેપ લેવું જોઈએ, એવું મારું મંતવ્ય છે. આપણી સાથે અન્ય પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે અને 5,000 સીડી ચડો એટલે આપને તરસ તો લાગે જ. શું કહેશો, આ નિર્ણયથી આપનું શું કહેવું છે? મારું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
કારણ કે તેના લીધે ઉપર ચડવામાં તકલીફ પડે છે. તો આ રીતના ગિરનાર ઉપર આવેલા પ્રવાસીઓ જે રીતે વાત કરી રહ્યા છે કે જે પાણીની સુવિધાઓ ગિરનાર ઉપર નથી અને જે પાણીની બોટલોનું જે વેચાણ કરવામાં આવતું હતું તેને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઘટના એવી છે કે હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી પ્લાસ્ટિક મુદ્દે, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તુરંત જ આ પાણીની બોટલો અને પ્લાસ્ટિકની તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેની સામે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. ફક્ત ખાલી પાણીના કેરબાઓ જ આપી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉપર પાણી નથી તો વેપારીઓ પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ છે. જ્યારે છેલ્લા 3 દિવસથી વેપારીઓ છે તે હડતાલ પર છે અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે જે પ્રવાસીઓની પણ માંગ છે કે તાત્કાલિક ગિરનાર ઉપર પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનારમાં વેપારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની અમુક વસ્તુઓ ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે પાણીની કોઈ અન્ય વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરી આપતા હવે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને પીવાના પાણીની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ ધરણા પર ઉતરી ચૂક્યા છે. છેલ્લા 3 દિવસથી આ તમામ જે વેપારીઓ છે તે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થાઓ મળી રહે તેના માટે તેઓના દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યા છે. ત્યારે ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ પડતી મુશ્કેલીઓને લઈ અને વેપારીઓ અત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે. તંત્ર દ્વારા જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે પ્રતિબંધ સામે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે તેવું આ વેપારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જોકે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસે આવતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમને પણ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ હવે વેપારીઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે બાદ હવે વેપારીઓ ધરણા પર છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.